હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 9 અને આપણે સવારમાં વહેલા ઘરેથી નીકળી ગયા હતા જેતપુર જવા. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ નહીં, વટી ગયા છીએ ખુંભાજીના દેરડી. જવાનું છે જેતપુર પાસે એક ગામ છે ને. તો બન્યા જો વ્લોગમાં. તો ફાઇનલી ગઈ જઈશ બહુ ઝાઝું એવું રખડી 150-200 કિલોમીટર જેવું નહીં માનો ને કે 110 ને 10 240 20 તો એ જ થઈ ગયું. અને આડાવડું બીજું રખડે એટલે 350 જેવું ઘણું ખરું થઈ ગયું. બધો રસ્તો ખેડી અને ગયા હતા આપણે જઈને વિયેવા. એ જે ખડાઈ આપણે એક જોઈ હતી, એ જે ફોનમાં વિડીયો બતાવતા હતા એ પ્રમાણે થોડીક એવી હાઈટ ગજામ નાની હતી. અને એક બીજી બાજુની વાડી હતી એ જોઈ તો એ થોડીક દુબળી પડતી હતી, મહિનાની વાર હતી. તો એને પહેલાં તો હાંસવી પડે. તો આપણે અત્યારે બે ભાઈના નંબર લઈ લીધા અને 2-3 દિવસ આપણે વાત કરીશું 2-3 દિવસ પછી કે હું ગણતરી છે આપણે કેટલામાં લેવી અને છેલ્લી કેટલામાં દેવી. તો જો મેળ આવશે તો એકાદી ખડી આપણે લાવશું, નકર તો હજી ગોચ્યું કે બીજી હારી મળતી હોય તો એ લાવશું. પણ અત્યારે કિંમત જ એવી પીઠી એવી છે ને, તો જોવું કે મળે તો. બાકી આવી ગયા ઘરે, વાળું પાણી પી લીધું, તુલાને ભેંસને બી નીંદ નાખી દીધી, દુવાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણે આવ્યા ત્યારે લગભગ 6:30-6:45 જેવો ટાઈમ થઈ ગયો હતો. તો બસ હવે આ સૂઈ જઈએ. સવારમાં વહેલું વાળીએ તો કાંઈ જવા નહીં, કારણ કે અત્યારમાં જફરાટ આવી ગયો એટલે ઝાકળ ભરાઈ ગયો હોય. તો કાલથી રાબેતા મુજબ દુકાન ભેગા. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. સવારમાં કાંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો, ગયા હતા વાડીએ લીલું વાટ્યું. બાકી સવારનું જે કાંઈ રેગ્યુલર હતું વાસી દોવાઈને બધું કમ્પ્લીટ કરી. અને અત્યારે હું ગયો તો ડીઝલ લેવા. બતાવી તો જો આપણી સ્પ્લેન્ડરમાં કેન્ટીન ગઈ. આપણું દાદાને ટ્રેક્ટર જ નવરું હતું તો આપણે વેસલો દાંતો કાઢીને શાહ સેન્ટરમાં રાખીને એને સાહણું મરી દેવું કપાસમાં અને પછી નીંદી નાખશું. પછી વરસાદ આવી જાય ઠીક છે, નગર પાછી રપટી એકવાર કાઢી નાખશું. તો ડીઝલ આપણે લઈ આવ્યા છીએ, તો એકવાર હજી હુકલની નીણ કરી દો. બાકી હાવજને જો ત્યાં ચાકરીમાં લીધો છે, ખાય ને બાકી ગજબ. તો ભેંસ બધું ખૂટવાડી દીધું, એને થોડુંક નાખીને જવા દઈએ વાડીએ. તો ગઈ ધીસ ઇઝ અ હેન્ડક્રાફ્ટ ટ્રેક્ટર અને આપણે નાખવાનું છે એમાં ડીઝલ નાખીને પછી આપણા ફાળવા પડ્યા છે ઓવડીમાં કાઢીને ચડાવી દઈ અને શાહ સેન્ટરમાં રાખીને હાંકવાનું છે. 4 વ્હીલ છે એટલે વાંધો નહીં આવે. સનેડો જો કે ન હાલે, 3 ફૂટનો પાટલો એટલે. તો આગળ ચાલુ કરી. ये भगवान क्या जुल्म है. તો ફાઇનલી ગઈ આપણે 9:18 ચાલુ કર્યું હતું. 12:24 થઈ ગઈ છે, 12:30 જોઈ લો. બાકી કરી દીધું ને એકદમ ચોખ્ખું. અને આપણે ઝીંઝવો સોંપવાનો છે એ પાળિયામાં 5 દાતા દોઢી નાખ્યા કમ્પ્લીટ. એક પાળી ઓલ પાસે ઝીંઝવાની પડ્યું છે, મકાઈ કરવાની ગણતરી છે એમાંય હાલી ગયું.
તો હવે જો સાંજ સુધી વરસાદ ન આવે એટલે ખડ બધું થઈ જાય ઠેકાણે, ખાલી શાહ ચોખા કરવાના રહે. જો કે એમાંય નાનો નાનો ઉગાવો તો એ બધું ડટાઈ ગયું એટલે એ બળી જાય. તો આપણું માનો ને કે 70% કામ ઓછું થઈ ગયું હાથી હાલી ગયું એટલે. તો હવે જવાનું છે ઘરે, ઢોરને નીણ કરી, કારણ કે 9 વાગે આપણે નીણ કરીને વહી આવ્યા હતા. જો કે સવારમાં ધરવી દીધા એટલે વાંધો નહીં, જઈ ઘરે અને જોઈએ આગળનું શું કામ છે બધું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ પછી વાળીએ હાથી હાલી ગયું એટલે આવી ગયા ઘરે. ઘરે આવીને ભેંસને મસ્ત મજાની એવી ધમારી નાખી, ધોઈ નાખી વગર હાબુએ, અને અત્યારે ખાઈ પીને નાહી ધોઈ લીધું છે આપણે. નીણ કરી દીધી છે ભેંસને હુકલની, ધૂલાને ધૂલો અથવા હાવજ એને લીલાની સવારમાં ખડવાટું હતી. તો જવાનું છે આપણે દુકાને, અને જો વરસાદ નહીં આવે તો પાછું એક ગારિયાધાર બાજુ એક ટ્રીપ મારવાની છે. ભેંસ જોવે 2-3 ખડેલાના સમાચાર છે, તો જઈશું. તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. અને આની પાછળનો જે વ્લોગ છે એ જે એડિટ કરવાનો બાકી છે, અને અપલોડ તો થાય ત્યારે ખરો, સાંજે વરક મેં દેવું અપલોડમાં. તો આને આજે એડિટ કરવો જોઈએ, કારણ કે 4 દિવસની ટોટલ ક્લિપ આપણી પાસે પેન્ડિંગમાં પડી છે. તો ફટાફટ દુકાને જઈ એડિટિંગ ચાલુ કરી. આવવાનું છે આપણે સસ્તી સ્પ્લેન્ડર લઈને, સસ્તી નહીં આમ તો, કારણ કે ટેકો આપણને ખરેખર આપે છે એ. તો ગજી આવી ગયો તો દુકાને, કંઈ કામ હતું નહીં, પણ બસ હવે 10 જ મિનિટ થઈ ઊભો. ઓપન વેલ છે તો સોટી ગયો છે એવું કીધું. આપણે મીટર બીટર મારીને જોઈ અને ખોલવાનું કામ ચાલુ કરી. અને જો ખાલી જામ હશે તો એસિડ બેસિડ નાખીને આગળ થોડો કાટ ગળે એટલે સેલઅપ મારશું. अच्छा તો ગજી ધીમે ધીમે ખોલવાનું ચાલુ કર્યો તો, પણ હવે એક કઈ નટ ખુલતી નથી. બધી લોખંડની પટ્ટીઓ છે જે CRI ટાઈપ CRIનો છે, તો બધીથી સ્ટડ ભાંગી જાય છે. તો હવે આપણે પહેલાં એકવાર પૂછી જોઈ કે હાલશે કે નહીં હાલે એમ, પછી એની કાર્યવાહી આગળ કરી. તો ગઈ ફાઇનલી ધીમે ધીમે ઓપન વેલ ખોલવાનું ચાલુ કર્યો તો ત્યાં જો એમાં શું નીકળ્યું, જો વીસી એ ધ્યાન ગયું એટલે, નકર એકાદાને અડી જાત. અને ખારો થયેલો છે, અને હારોહાર ભેગો ભેગો એમાંથી એક ડેડો નીકળ્યો છે. ડેડો કાળો પડી ગયો છે ને સૂન થઈ ગયો છે, ક્યારનો હલતો નથી, એટલે લગભગ વીસીએ ડંક મારી દીધો હોય છે. હવે જોઈ બેને સાઈડમાં કરીને हाँ ये कर लो पहले કેમ થાય છે, ડેડો જીવે છે કે નહીં. અને આપણે ડીટકો ખોલવાનું કામ ચાલુ રાખી. જો વીસી જોવો તમે એકવાર. તો ગઈ આપણે ઓપન વેલ ખોલતા હતા, એમાંથી વીસીને ડીટકો તમને બતાડ્યું. તો 100% 100 નહીં 200% આ ડીટકાને વીસીએ ડંખ મારી લીધો છે. એ ડેડો હજી સૂન પીડ્યો છે, એમનો હલસેલ નથી કાંઈ ઠામકી. તો ડેડાનું થાય. અને બાકી બધી વસ્તુ એટલી જામ થઈ ગઈ હતી, ભાંગતૂટ થઈને કાઢે. જો આ રોટરની નેકરિંગ ભાંગી છે, તો અત્યારે એને મૂકી દીધું છે. કાલે સવારમાં એક રોટર હજી કાઢવાનું બાકી રહ્યું, 2 રોટર છે. તો આપણે જવા દઈએ ઘરે. તો ગઈ પછી દુકાને કંઈ કામ નહોતું એટલે આવી ગયા ઘરે. વાળું પાણી કરી લીધું, ભેંસને બારી ફેરવી લીધી છે. તો હવે નાખી દીધી છે નીણ. તો બસ હવે સૂઈ જઈએ. અને એડિટિંગનો બહુ ટાઈમ નથી મળતો, એટલે કાલનો દિવસ એ સેમ જ વ્લોગમાં આવી જશે. તો મળીએ હવે કાલે સીધા સવારે. The next day. હર હર મહાદેવ મિત્રો. તો થઈ ગયો છે એક ત્રીજો મસ્ત મજાનો એવો દિવસ. બધું ક્લિનિંગ ને બધું કમ્પ્લીટ કરી અને ધૂલાને આરામ કરે છે ધૂલા શેઠ. બાકી વરસાદનું વાતાવરણ થઈ ગયું છે સવારના પોરમાંથી. જો આ બાજુ કાળું થયું છે, અને પવન સારો એવો છે મસ્તીનો. જો વરસાદ ન આવે તો આપણે અત્યારે જવાનું છે વાડીએ. તો નીણ વાઢવા આપણે લઈ લઈએ એક સલાખો. વાઢવાની બાંધવા વાઢવાની દાંતડી જ હોય, એ તમને હું કહી દઉં ખબર ન હોય તો. अबे साले તો જઈએ હવે વાડીએ. બાકી જો શેઠ ગઈ ગયા હતા વાડીએ નીણ વાઢવા. તો નીણ વાઢી લીધી, અને જ્યાં ફોન કાઢ્યો ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો હતો સાટા. ને હવે ધારું થાય એવા હતા વાડીએ. બાકી ગામમાં તો કાંઈ નથી. તો નીણ ગોઠવી દીધી છે. પાણી એવું હતું, પાણી ભરાઈ ગયું હતું. હું ઘરે આવ્યો ત્યારે ભેંસ નહીં તમારી નાખી પાછી. અને આને જોઈને આપણે બહાર રખડીને ભેંસ જોવા, એટલે પછી ધ્યાનમાં જ ક્યાંથી ના આવે કયો. બીજું
તેવું છે. બાકી નીણ કરી દીધી હતી લીલાની, લીલું ખાઈને હુકલના રાડા પડ્યા હતા એને મોય એ ખાય છે. તો હવે આપણે જવાનું છે દુકાને અને કાલોલો જે ડેટક્યો હતો એનું કામ ચાલુ કરશું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ પછી સવારમાં બધું કામ પતાવીને આવી ગયા દુકાને અને જે કાલવાળો ઓપન વેલ હતો એ થાય એમ નહોતો તો એને એમનો ફિટ કરીને મૂકી દીધો ભંગારમાં દેવા. બાકી આજે આપણે એક બીજી ભંગારમાં દેવાની છે તો ભંગારીને બોલાવશું એટલે ઘર બે દઈ દઈશું. તો ગઈ બપોરે જમીને આવી ગયા દુકાને પાછા અને હાથ થતાં થતાં એક 5 HP આવી હતી અને એ લઈને આવ્યા છે આઈસુઝુ ડી મેક્સ. તો આપણે એને ખોલી હતી, કેબલમાં ફાયર હતું તો કેબલ કનેક્શન થાય છે નવું, અંદર જોઈ શકો છો તમે. અને બાકી એના સ્પેર પાર્ટ બધાય આપણે સાફ કરી નાખ્યા, સાફ્ટિંગની એસિડ નાખીને સાફ કરી નાખી. તો બસ હવે થોડી વારમાં ફિટ કરી દઈશું. તો કઈ દુકાનની મોટરનું કામ પતાવી અને આઈસુઝુના ઠાઠી એમ વધી દીધી અને આવી ગયા ઘરે. ઓળું પાણી કરી લીધું છે. અત્યારે લાઇટે કાપી નાખી છે, ડીમ હતી એમાંથી હાવ ગઈ તો ભેંસને ધુલાન નાખી દીધી છે નીણ. અને બસ હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. આજનો નહીં પણ 3 દિવસનો, તો અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.